નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં જે ઓબીજી સબ્જેક્ટ છે તેના સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ બેઝ જે ક્વેશ્ચન છે તેની સ્ટાન્ડર્ડ સિરીઝ બરાબર જે આપણે સ્ટાન્ડર્ડ સિરીઝ છે તે ચાલુ હતી તે પૂર્ણ કરી ચૂક્યા છીએ। એની પહેલા બેઝિક સિરીઝ છે તેની પણ સંપૂર્ણ માહિતી બરાબર તમામ એમસીક્યુ છે તે રીઝનિંગ સાથે સરળ રીતે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં અને શા માટે બરાબર ઓપ્શન છે તે બાકીના નહીં આવતા અને કયો ઓપ્શન છે તે શા માટે રાઈટ ગણવામાં આવે છે તમામ રીઝનિંગ સાથે સરળ રીતે માહિતી મેળવી ચૂક્યા છીએ। હવે ઓબીજીની બરાબર જે લાસ્ટ સિરીઝ એટલે કે એમસીક્યુ બેઝ સુપર મોસ્ટ આઈએમપી છે તેની જે એડવાન્સ સિરીઝ છે તેવું આપણે નામ આપ્યું છે। તો એડવાન્સ સિરીઝ છે તે આજથી આપણે શરૂઆત કરીએ છીએ, જેમાં બેઝિક લેવલના બધા એમસીક્યુ હતા તે થોડા ઇઝી હતા અને ત્યાર પછી સ્ટાન્ડર્ડ લેવલમાં બરાબર જે મધ્યમ લેવલના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તે બધા સંગ્રહ અથવા તો જે ભેગા કરી તમારા માટે સ્પેશિયલ બરાબર પ્રિપેર કરી અને તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ હતો। હવે જે એડવાન્સ સિરીઝ છે બરાબર તે બેઝિક અને સ્ટાન્ડર્ડ છે તેનાથી હાઈ લેવલના બરાબર એટલે કે જે થોડા હાર્ડ છે પણ ઇઝીલી આપણે સહેલાઈથી રીઝનિંગ સાથે એને યાદ રાખશું બરાબર। તે એમસીક્યુ પણ બધા સુપર મોસ્ટ આઈએમપી છે। 3 સિરીઝ બરાબર જે બેઝિક, સ્ટાન્ડર્ડ અને એડવાન્સ બરાબર 3 સિરીઝને આધારિત છે આપણે પૂરેપૂરો જે ઓબીજી સબ્જેક્ટ છે તેને કવર કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો। વધારે ને વધારે લોકો છે તેને શેર કરજો। ગુજરાતના તમામ જે વિદ્યાર્થીઓ છે બરાબર જે નર્સિંગ એક્ઝામ ઓલ નર્સિંગ એક્ઝામ છે જેમાં તમામ જે નર્સિંગ છે તેને રિલેટેડ સબ્જેક્ટ ઓબીજી આવે તે તમામને ઉપયોગી થશે। જે હાલમાં સ્ટડી કરે છે સ્ટુડન્ટને એમસીક્યુ બેઝ ક્વેશ્ચન, વન વાક્ય છે, વન લાઇનર ક્વેશ્ચન હોય તે તમામમાં ઉપયોગી થઈ શકે બરાબર। તે રીતે જે આપણે સરળ રીતે બરાબર 3 સિરીઝ છે તે તમારા સુધી પહોંચાડવા માટેનો પૂરો પ્રયાસ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેના માધ્યમથી કરવામાં આવ્યો છે। તો આપણે જે એડવાન્સ સિરીઝ બરાબર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ એડવાન્સ ઓબીજી એમસીક્યુ સુપર મોસ્ટ આઈએમપી છે તે આજે સ્ટાર્ટ કરશું। તો જે એડવાન્સ સિરીઝ છે તેનું ફર્સ્ટ એમસીક્યુ, વિચ મેન્યુઅર ઇઝ સ્પેસિફિકલી યુઝ ટુ મેનેજ શોલ્ડર ડિસ્ટોસિયા। બાળકમાં જે ખંભો ફસાઈ જાય શોલ્ડર જેને ડિસ્ટોસિયા કહેવામાં આવે ત્યારે કયો મેન્યુઅર છે તે વપરાય છે તે આપણે નીચેના ઓપ્શન છે તેમાંથી જણાવવાનું છે। તો ઓપ્શન એ છે મોરિસો સ્મેલી વીટ, ઓપ્શન બી છે મેકેરો બ્લડ્સ મેન્યુઅર્સ અને ઓપ્શન સી છે રીટગ્રેટ મેન્યુઅર્સ અને ઓપ્શન ડી છે લિવોપોલ્ટ મેન્યુઅર। 4 ઓપ્શનમાંથી આપણે બરાબર કયો ઓપ્શન સાચો છે શેના માટે તો સ્પેસિફિકલી બરાબર જે મેનેજ કરે છે શોલ્ડર ડિસ્ટોસિયા છે તેમાં બરાબર એટલે કે જે બાળક છે એનો ખંભો ફસાઈ જાય બરાબર તો કયો આપણે મેન્યુઅર છે તેનો યુઝ કરી શકાય। 4 ઓપ્શન સરળ રીતે રીઝનિંગ સાથે આપણે માહિતી મેળવી લઈએ। ઓપ્શન એ છે મોરિસો સ્મેલી વીટ બરાબર જે બ્રીચ ડિલિવરીમાં છે બરાબર એટલે કે ઊંધો જન્મેલો જે બાળક છે બરાબર તેમાં યુઝ થતું હોય છે, જેમાં હાથ પર છે બાળકને સુવડાવવામાં આવે અને જે મિડલ આંગળી છે તેને જે બાળકનું જે ઓરલ અથવા મોઢું છે બરાબર માઉથ છે તેમાં મૂકી અને બીજા હેન્ડે બરાબર બીજા હાથે બરાબર જે ખંભા પર મૂકી અને જે બહાર લાવવા માટેનો જે પ્રયત્નો અથવા બહાર લાવવામાં આવે છે તે બરાબર મેન્યુઅર છે તેને બરાબર સ્મેલી વીટ મોરિસો અથવા તો મોરિસો સ્મેલી વીટ મેન્યુઅર છે તે કહેવામાં આવે છે બરાબર। શેમાં યુઝ થાય તો બ્રીચ ડિલિવરી છે તેમાં તે સમયે છે તેને યુઝ કરવામાં આવે છે। ત્યાર પછી ઓપ્શન બી છે મેક્રોબટ્સ મેન્યુઅર બરાબર। આ મેન્યુઅર છે તે ક્યારે યુઝ થાય તો જ્યારે બરાબર જે શોલ્ડર છે મધરના જે પ્યુબિક સિફિસિસ છે બરાબર તેમાં ફસાઈ જાય અથવા તેની પાછળની સાઈડમાં જો ફસાઈ જાય બરાબર ત્યારે યુઝ કરવામાં આવે છે અને ખાસ એવા કેસમાં જેમાં શોલ્ડર ડિસ્ટોસિયા છે તે જોવા મળતું હોય છે બરાબર। આમાં શું કરવામાં આવે કે જે પગ વાળી અને જે ખેંચાણ આપી અને જે દબાણ દ્વારા છે બાળકને છે બરાબર દબાણ આપીને આ મેન્યુઅર છે તેનો યુઝ થતો હોય છે। ત્યાર પછી ઓપ્શન સી છે રીટગ્રેટ મેન્યુઅર બરાબર। નોર્મલી વજાઇનલ જે ડિલિવરી છે તેમાં પેરિનિયમ છે બરાબર તેને જે રપ્ચર અથવા તો જે ફાટવું અટકાવવા માટે બરાબર પેરિનિયમ લેક્રેશનલ બરાબર જે પ્રિવેન્ટ કરવા માટે જે યુઝ થાય તો રીટગ્રેટ મેન્યુઅર છે તે યુઝ થાય છે, જેમાં કાઉનિંગ સમયે પેટ વડે છે બરાબર સપોર્ટ આપવામાં આવે છે અને પેરિનિયમ છે તેને એક હાથે છે બરાબર ત્યાં હાથ મૂકવામાં આવતો હોય છે। જે હેન્ડ છે માથું છે બરાબર ત્યાં પ્રેશર આપવામાં આવે અને અચાનક જે ખસી અને તુરંત છે તે બારે આવી ન જાય તે માટે બરાબર। એટલે ઓપ્શન સી છે જે રીટ ગેન મેન્યુઅર્સ બરાબર તો નોર્મલ વજાઇના ડિલિવરીમાં યુઝ થાય ને ઓપ્શન ડી છે લિવોપોલ્ટ મેન્યુઅર બરાબર જે અબડોમિનલ પાલ્પેશન
કરી અને ફિટસ છે તે સ્ટેન્ડિંગ છે અથવા તેની પોઝિશન અને એંગેજમેન્ટ છે તે માટે છે તે યુઝ થતું હોય છે. એટલે ઓપ્શન એ છે તે મોરિસો સ્મેલી વીટ બરાબર બ્રીચ ડિલિવરીમાં યુઝ થતું હોય. ઓપ્શન બી છે મેક્રોબર્સ મેન્યુઅર બરાબર જે શોલ્ડર ડિસ્ટોસિયા છે તેમાં યુઝ થાય. ઓપ્શન સી છે રીટ ગેન મેન્યુઅર્સ બરાબર જે ખાસ કરી નોર્મલ વજાઇનલ ડિલિવરી છે તેમાં યુઝ થાય. અને ઓપ્શન ડી છે લિવોપોલ્ટ મેન્યુઅર બરાબર જે અબનોમિનલ છે તેને પાલ્પેશન કરવામાં આવે છે પોઝિશન અને એંગેજમેન્ટ જાણવા માટે તે. હવે જે આપણે ફર્સ્ટ MCQ છે તેમાં શું પૂછવામાં આવ્યું કે વિચ મેન્યુઅર ઇઝ અ સ્પેસિફિકલી યુઝ ટુ મેનેજ શોલ્ડર ડિસ્ટોસિયા બરાબર શોલ્ડર ડિસ્ટોસિયા છે તેને મેનેજ કરવા માટે કયું મેન્યુઅલ છે તે વપરાય છે બરાબર. શોલ્ડર ડિસ્ટોસિયા છે તે માટે મેક્રોબર્સ મેન્યુઅર્સ છે તેનો યુઝ થાય છે બરાબર. એટલે કે ફર્સ્ટ MCQ એડવાન્સ સિરીઝ છે ઓબીજીની તેનો ફર્સ્ટ MCQ છે બરાબર. તેનો રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે મેક્રોબર્સ મેન્યુઅર. હવે આપણે એના સ્ટેપ જોઈ લઈએ બરાબર. જે મેન્યુઅલ યુઝ થાય છે તેમાં ટોટલી 4 સ્ટેપ દ્વારા છે આ મેન્યુઅલ કાર્યરત હોતું હોય છે. એમાં ફર્સ્ટ ગ્રીપ જે છે બરાબર એમાં ફંડર ગ્રીપ જોવામાં આવે. સેકન્ડ ગ્રીપ છે તેમાં અમ્બેલિકલ અને લેટરલ ગ્રીપ છે તે જોવામાં આવે. થર્ડ ગ્રીપ છે બરાબર એમાં પેલ્વિકલ ગ્રીપ છે તે જોવામાં આવે. અને જે ફોર્થ ગ્રીપ છે બરાબર એમાં પેલ્વિક ગ્રીપ છે તે જોવામાં આવતી. આવી રીતે 4 સ્ટેપ દ્વારા છે આખું જે શોલ્ડર ડિસ્ટોસિયા છે બરાબર એના માટે જે મેન્યુઅલ યુઝ થાય છે મેક્રોબ્રસ મેન્યુઅલ બરાબર તેના માટે આ 4 સ્ટેપ છે તે ફોલો કરવામાં આવતા હોય છે. એટલે ફર્સ્ટ MCQ છે તેનો રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે બરાબર મેક્રોબ્રસ મેન્યુઅર્સ. હવે નેક્સ્ટ MCQ જોઈએ સેકન્ડ MCQ. ઇન વિચ કલર બેગ શુડ ધ પ્લેસેન્ટા બી ડિસ્પોઝ ઓફ અકોર્ડિંગ ટુ BMW રૂલ્સ. BMW નિયમ મુજબ પ્લેસેન્ટા ઓર છે એને કયા રંગની બેગ છે તેમાં નાખવા જોઈએ અથવા નાખવી જોઈએ. BMW એટલે કે બાયોમેડિકલ વેસ્ટ બરાબર જે નિર્ધારિત જે મેડિકલ વેસ્ટ હોસ્પિટલમાં યુઝ થાય છે તેને અલગ અલગ જે ડિવાઈડ કરવામાં આવે અલગ અલગ બેગ છે તેમાં. તો ઓપ્શન નીચે આપેલ છે. ઓપ્શન એ છે રેડ બેગ, ઓપ્શન બી છે યલો બેગ, ઓપ્શન સી છે બ્લુ બેગ અને ઓપ્શન ડી છે બ્લેક બેગ. 4 બેગમાંથી આપણે જે પ્લેસેન્ટા છે બરાબર એને કઈ બેગમાં છે આપણે નાખવામાં આવે છે તે જણાવવાનું છે. તો જનરલી રેડ બેગ છે તો રેડ બેગમાં પ્લાસ્ટિકના જે રબર કેથેટર ટ્યુબિંગ છે તે ઓપ્શન એ છે તેમાં બરાબર. તો ઓપ્શન બી છે યલો બેગ. હવે યલો બેગ છે તેમાં જે ઓર્ગન ટીસ્યુ અને એનાટોમિકલ વેસ્ટ છે તે યલો બેગમાં નાખવામાં આવે. ત્યાર પછી ઓપ્શન સી છે બ્લુ બેગ. બ્લુ બેગમાં કંઈક કાચ ગ્લાસની વસ્તુ છે તે બધી. અને લાસ્ટ ડી ઓપ્શન છે બ્લેક બેગ બરાબર એટલે કે કાળા કલરની જેમાં જનરલ સૂકો કચરો છે બધું તેમાં નાખવામાં આવતું હોય છે તેવી રીતે ડિવાઇડેડ હોય. આના સિવાય ક્યારેક પૂછી શકે વ્હાઇટ બેગ બરાબર તો તેમાં જે નીડલ છે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર ધારવાળી વસ્તુ છે તે બધી વ્હાઇટમાં નાખવામાં આવે છે. એટલે 5 બેગ છે તે યાદ રાખવાની. ઓપ્શનમાં આપણે 4 બેગ આપી છે બરાબર. જો યલો બેગ પૂછવામાં આવે તો ઓર્ગન ટીસ્યુ છે એનાટોમિકલ વેસ્ટ આવશે. રેડ હોય તો પ્લાસ્ટિકના જે કેથેટર ટ્યુબિંગ, બ્લુ હોય તો ગ્લાસવાળી, વ્હાઇટ હોય તો જે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ નીડલ વગેરે છે તે અને બ્લેક હોય તો જનરલ સૂકો કચરો છે બરાબર ડ્રાય વેસ્ટ છે તે બધો કચરો તેમાં નાખવામાં આવે છે. હવે આપણે જે ઓપ્શન 2 છે અથવા તો ઓપ્શન 2 છે તેમાં ઇન વિચ ધ કલર બેગ શુડ ધ પ્લેસેન્ટા ઇઝ ડિસ્પોઝ ઓફ અકોર્ડિંગ ટુ BMW રૂલ્સ બરાબર તે આધારિત છે કઈ બેગમાં છે બરાબર પ્લેસેન્ટા છે તેને નાખવામાં આવે છે બરાબર. તો ઓર્ગન ટીસ્યુ અને એનાટોમિકલ વેસ્ટ છે તે હંમેશા માટે યલો બેગ અને પીળી બેગ છે તેમાં જ નાખવામાં આવે છે. જે આપણા સેકન્ડ MCQ છે બરાબર એટલે કે તેનો જે સેકન્ડ ઓપ્શન બરાબર બી ઓપ્શન છે યલો બેગ તે રાઈટ આન્સર હશે બરાબર. એટલે પ્લેસેન્ટા એનાટોમિકલ વેસ્ટ છે ટીસ્યુ છે તે બધા યલો બેગ પીળી બેગ છે તે નાખવામાં આવે. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ 3. વોટ ઇઝ ધ ક્લાસિક ટ્રાયલ ઓફ ધ સિમ્પટોમ્સ ઇન એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સીના 3 મુખ્ય લક્ષણો છે તે આપણે જણાવવાના છે. શેના એક્ટોપિક પ્રેગ્નન્સી છે તેના. ઓપ્શન એ છે ફીવર, વોમિટિંગ એન્ડ હેડેક. પછી ઓપ્શન બી છે એમેનોરિયા, અબનોમિનલ પેઇન અને વજાઇના બ્લીડિંગ. ઓપ્શન સી છે હાઈ બીપી, એડેમા અને પ્રોટેન્યુરિયા. અને ઓપ્શન ડી છે હંગર, થર્સ્ટ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન. 4 ઓપ્શનમાંથી આપણે બરાબર સર એક્ટોપિક પ્રેગ્નન્સી છે બરાબર તેના સિમ્પટોમ્સ છે તે આપણે જણાવવાના છે. ક્લાસીસ બરાબર એટલે કે સિમ્પટોમ્સ આપણે જણાવવાના છે. તો ઓપ્શન એ છે ફીવર, વોમિટિંગ એન્ડ હેડેક બરાબર ઇન્ફેક્શનને લીધે અથવા અન્ય બધા કારણો છે તેના લીધે પણ જોઈ શકાય બરાબર. એટલે કે જે એક્ટોપિક પ્રેગ્નન્સી છે તેના લીધે છે તે જોવા
મળે એવું નથી, બરાબર. 3 મુખ્ય આપણે કારણો છે તે પૂછવામાં આવ્યા છે, એટલે કે આપણે 3 મેઇન મુખ્ય જે એક્ટોપિક પ્રેગ્નન્સી રિલેટેડ છે તે સિમ્પટમ્સ આપણે જણાવવાના છે, બરાબર. ફીવર છે, ટેમ્પરેચર ઉપર નીચે, હેડેક છે તે અન્ય કારણોસર થઈ જાય, વોમિટિંગ છે તે પણ ડાયટના હિસાબે થઈ શકે, એટલે ઓપ્શન એ છે તો ન આવે. ઓપ્શન બી છે એમોરિયા, એબડોમિનલ પેઇન અને વજાઇના બ્લીડિંગ, બરાબર. એમોનોરિયા એટલે કે જે મેન્સ્ટ્રુએશન સાયકલ છે તે બંધ થઈ જવી, અબડોમિનલ પેઇન એટલે કે જે દુખાવો થવો પેટમાં, અને વજાઇના બ્લીડિંગ, બરાબર, એટલે કે જે રક્તસ્રાવ થવો. એક્ટોપિક પ્રેગ્નન્સી છે, બરાબર, એના લીધે છે આ ત્રણેય વસ્તુઓ છે તે જોવા મળી શકે છે. તો એ સી અને ડી ઓપ્શન છે તેની માહિતી મેળવી લઈએ કે તે છે તે રિલેટેડ છે કે નહીં. તો હાઈ બીપી, એડેમા અને પ્રોટેન્યુરિયા, બરાબર, 3 છે વસ્તુ એ પ્રી એક્લેમ્પસિયા છે તેમાં જોવા મળે છે, બરાબર. સી ઓપ્શન છે તે તો પ્રી એક્લેમ્પસિયાનું છે. ડી ઓપ્શન હંગર, થર્સ્ટ અને ફ્રીક્વન્સી યુરિનેશન, બરાબર, આવી બધી સ્થિતિ હોય તો તે ડાયાબિટીસ છે તેના સિમ્પટમ્સ આપણે કહી શકીએ. એટલે ઓપ્શન એ છે તે રાઈટ આન્સર ન કહી શકાય. સી છે, બરાબર, એ પ્રી એક્લેમ્પસિયા માટે. ડી છે, બરાબર, ડાયાબિટીસમાં જોવા મળે, એટલે ઓપ્શન બી છે, બરાબર, તે આપણા થર્ડ એમસીક્યુ છે, ત્રીજો એમસીક્યુનો રાઈટ આન્સર કહી શકાય, બરાબર. જે એક્ટોપિક પ્રેગ્નન્સી છે તેમાં એક તો એમનોરિયા જોવા મળતું હોય છે, એટલે કે જે એમસી છે, બરાબર, સ્ટોપ થઈ જાય, બરાબર. કેમ કે જે ઓવ્યુલેશન છે, બરાબર, તે થાય અને જે પ્રેગ્નન્સી સમય અથવા પ્રેગ્નન્સી છે, બરાબર, તે ડન, બરાબર, એટલે કે જ્યારે પણ પ્રેગ્નન્ટ થાય ત્યારે જે ખાસ કરીને એમોનોરિયા એટલે કે એમસી છે તે બંધ થતા જોવા મળે છે. અબડોમિનલ પેઇન છે તે પણ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં થઈ શકે, કેમ કે યુટ્રસ છે તેની આઉટસાઇડમાં તે જોવા મળતી હોય છે. વજાઇના બ્લીડિંગ છે તેના પણ ચાન્સ છે તે ખરા. એટલે આપણે જે થર્ડ એમસીક્યુ, ત્રીજો એમસીક્યુ એનો રાઈટ આન્સર હશે ઓપ્શન બી, એમોરિયા, અબડોમિનલ પેઇન એન્ડ વજાઇના બ્લીડિંગ છે તે. હવે આપણે ચોથો એમસીક્યુ જોઈએ. એમનિયોટિક ફ્લુઇડ ઇમ્બોલિઝમ ઇઝ મોસ્ટ લાઇક ટુ ઓક્યુલર ડ્યુરિંગ, એટલે કે એમનિયોટિક ફ્લુઇડ છે, બરાબર, જે એમ્બોલિઝમ થવાની શક્યતા ક્યારે સૌથી વધુ જોવા મળે છે. તો એમાં ઓપ્શન એ છે અર્લી પ્રેગ્નન્સી, ઓપ્શન બી છે ડ્યુરિંગ લેબર ઓન ઇમિડિયેટલી પોસ્ટપાર્ટમ, અને ઓપ્શન સી છે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર, અને ઓપ્શન ડી છે ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ. 4 ઓપ્શનમાંથી આપણે જે એમ્બ્રિયોટિક જે ફ્લુઇડ છે, બરાબર, એનું એમ્બોલિઝમ થવાની શક્યતા છે તે આપણે જણાવવાની છે, બરાબર. જે ચોથા એમસીક્યુમાં પૂછવામાં આવ્યું એમાં 4માંથી રાઈટ આન્સર આપણે જણાવવાનો છે, બરાબર. સૌથી પહેલા તો આપણે એ સમજવું જોઈએ કે એમ્બ્રિયોટિક જે ફ્લુઇડ છે, બરાબર, તેનું એમ્બોલિઝમ એટલે શું, બરાબર. તો એક ડેન્જર અને ગંભીર, બરાબર, જે સ્થિતિ કહી શકાય જેમાં એમ્બ્રિયોટિક જે ફ્લુઇડ છે, બરાબર, તે યુટ્રસની જે સ્થિતિ છે અથવા યુટ્રસ છે તે ફાટી અને જે બ્લડ છે એમાં સર્ક્યુલેશન છે, પ્રવેશ છે તેમાં કરી લે, બરાબર. જે બ્લડનું સર્ક્યુલેશન હોય તેમાં પ્રવેશ કરી લે અને ઇમિડિયેટલી જો પોસ્ટપાર્ટમ છે તે જોવા મળતું હોય છે, તેના લીધે પીપીએચ છે તેની સ્થિતિ છે ઇમિડિયેટલી છે તે જોવા મળે, એવી સ્થિતિ હોય એટલે કે જેને એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ છે તે કહેવામાં આવે છે. હવે આપણે નીચેના ઓપ્શન છે તેમાં તે રાઈટ આન્સર કયો થઈ શકે. તો અર્લી પ્રેગ્નન્સી, વહેલી પ્રેગ્નન્સી છે તેમાં તો તે ફ્લુઇડ એમ્બોલિઝમ છે તે એમનિયોટિકનું જોવા ન મળે. પછી બી ઓપ્શન ડ્યુરિંગ લેબર ઓફ ધ ઇમિડિયેટલી પીપીએચ, બરાબર, એટલે પીપીએચ છે, બરાબર, તે સમયે અથવા ડ્યુરિંગ લેબર સમયે છે તે થઈ શકે. ને સી ઓપ્શન છે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર, એટલે શરૂઆતનું ટ્રાઇમસ્ટર છે ત્યારે, અને ડી ઓપ્શન ડ્યુરિંગ ફીડિંગ, એટલે જ્યારે ફીડિંગ આપે ત્યારે, બરાબર. બ્રેસ્ટ ફીડિંગ હોય ત્યારે પણ જે એમ્બ્રિયોટિક ફ્લુઇડ છે એનું એમ્બોલિઝમ છે તેની શક્યતા રહેતી નથી, બરાબર. જ્યારે પણ જે લેબર શરૂ હોય, ડ્યુરિંગ લેબરમાં, બરાબર, જે એમ્બ્રિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમને લીધે, બરાબર, એટલે કે જે પીપીએચ થાય ઇમિડિયેટલી, બરાબર, તો તેના લીધે છે આ સ્થિતિ છે તે સર્જાઈ શકે અને વધુ હોઈ શકે, બરાબર. જે થવાની શક્યતા છે ખૂબ જ વધુ છે તે થઈ શકે પીપીએચ અથવા તો લેબર સમયે. એટલે આપણો જે ચોથો 4 એમસીક્યુ છે તેનો રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે કે ડ્યુરિંગ લેબર ઓર ઇમિડિયેટ પોસ્ટપાર્ટમ, બરાબર. જે એમ્બ્રિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ છે એ મોસ્ટ લાઇક ઓક્યુરેટ ડ્યુરિંગ, એટલે તેની શક્યતા ત્યારે સૌથી વધુ રહે છે, એટલે ચોથા એમસીક્યુનો સાચો જવાબ ઓપ્શન બી રહેશે. હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ 5. વોટ ઇઝ ધ ક્લિનિકલ સિગ્નિફિકન્સ ઓફ ધ સ્ટેશન -1, એટલે સ્ટેશન -1 નો ક્લિનિકલ અર્થ શું થાય છે, બરાબર, ક્લિનિકલી જણાવવાનું, બરાબર. જે બધા સ્ટેશન છે 0 છે, -1, -2, +1, +2, +3, +4, બરાબર, તેનો આપણે જણાવવાનું છે કે સ્ટેશન -1 છે, બરાબર, તો તેનું ક્લિનિકલી અર્થ શું થાય છે, મિનિંગ જણાવવાનો છે. તો ઓપ્શન એ છે ધ હેડ ઇઝ એટ ધ લેવલ ઓફ ધ ઇચિયમ સ્પાઇનલ, બરાબર. ઇચિયમ સ્પાઇનલના લેવલે છે, બરાબર, જે હેડ જોવા મળતું હોય તો તેને શું કહેવામાં આવે. ઓપ્શન બી છે ધ હેડ ઇઝ ફર્સ્ટ સેન્ટીમીટર અબાઉટ ધ ઇચિયમ સ્પાઇનલ, બરાબર, 1 સેન્ટીમીટર અબોવ હોય, ઉપર હોય તો તેને શું કહેવાય.
ને સી છે ધ હેડ ઇઝ 1 cm બિલો ધ ઇચિયમ સ્પાઇનલ, બરાબર બિલો હોય તો શું કહેવામાં આવે છે. ને ડી છે ધ બેબી ઇઝ બોર્ન, બરાબર બેબી જન્મ લે છે તો ક્યારે સ્ટેશન છે તે -1 કહેવામાં આવે. ચારે 4 ઓપ્શનમાંથી આપણે જણાવવાનું છે. જનરલી માહિતી આપી દઉં, બરાબર જ્યારે આવા MCQ બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવે, બરાબર જો તમને સ્ટેશન 0 પૂછ્યું હોય તો ઇચિયમ સ્પાઇનલ લેવલ છે, એટલે કે આપણો ઓપ્શન એ છે તે રાઈટ આન્સર થાય. જો તમને સ્ટેશન બરાબર માઇનસ પૂછવામાં આવ્યું હોય, બરાબર તો ત્યાં તમારે ઇચિયમ સ્પાઇનલ છે તેની ઉપરની સાઈડ, એટલે કે જે આપણો ઓપ્શન સી છે તે રાઈટ આન્સર થાય. ને જો તમને બરાબર જે પ્લસમાં કંઈ પૂછવામાં આવ્યું હોય +1 +2 તેવી સ્થિતિ, બરાબર સ્ટેશન પૂછવામાં આવ્યું તો ઇચિયમ સ્પાઇનલનું નીચું લેવલ છે તે, એટલે કે નીચે જોવા મળે પ્લસ છે તેમાં. હવે આપણે ખાસ કરીને જે ઓપ્શન આપેલ છે, બરાબર જે સી ઓપ્શન છે, બરાબર તે નો આવે તેમાં તો નીચેની સાઈડ છે તે જોવા મળે. બી ઓપ્શન છે, બરાબર તેમાં બી ઓપ્શન છે તેમાં આપણે કઈ સાઈડ કીધી છે, ઉપરની સાઈડ. ઇચિયમ સ્પાઇનલ છે અબો જોવા મળતું હોય છે, બરાબર ને ઉપરની સાઈડ છે ત્યારે માઇનસમાં અને નીચે છે પ્લસમાં અને મધ્યમ તેને 0 સ્ટેશન છે તે કહેવામાં આવે છે, બરાબર ને ધ બેબી ઇઝ બોર્ન, બરાબર ત્યારે છે સ્ટેશનની કંઈ મહત્વ, બાળક છે જન્મ લઈ લે તો સ્ટેશન છે તે હોતું જ નથી. એટલે આપણે પાંચમા MCQ છે, બરાબર એમાં સ્ટેશન -1 પૂછ્યું છે, એટલે રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે. ધ હેડ ઇઝ 1 cm અબોવ ધ ઇચિયમ સ્પાઇનલ, બરાબર રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે. જો તમને સ્ટેશન 0 પૂછવામાં આવે તો ઇચિયમ જે સ્પાઇનલ લેવલે હોય છે, ને જો તમને માઇનસ પૂછવામાં આવે તો તેની ઉપરની બાજુ, અને જો પ્લસમાં તો નીચેની બાજુ, બરાબર. એટલે કે જો તમને માઇનસ પૂછ્યું છે તો અબો, અને જો પ્લસ પૂછ્યું છે, બરાબર તો બિલો આવશે. એટલે આપણો જે સ્ટેશન -1 એટલે બી ઓપ્શન છે તે સાચો જવાબ છે. હવે નેક્સ્ટ MCQ જોશું 6 નંબરનું. વિચ હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ લેટ ડાઉન રિફ્લેક્સ ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ? સ્તનપાન દરમિયાન દૂધને બહાર ધકેલવા અને લેટ ડાઉન રિલેક્સ માટે કયો હોર્મોન જવાબદાર છે? ઓપ્શન એ પ્રોલેક્ટિવ, જે પ્રોડક્શન માટે હોય. પછી ઓપ્શન બી ઓક્સિટોક્સિન, બરાબર જે ઓક્સિટોક્સિન છે તે શેના માટે હોય કે ઇન્જેક્શન ઓફ મિલ્ક માટે. ને સી ઇસ્ટ્રોજન છે, અને ડી પ્રોજેસ્ટેરોન. ચારે 4 હોર્મોન છે. બેઝિક અને સ્ટાન્ડર્ડ સિરીઝમાં ડિટેલમાં સરળ રીતે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. જે મિત્રો હાર જોડાના છે તે બંને સેશન છે એકવાર જોઈ લઈએ. એટલે 6 MCQ છે તેનો રાઈટ આન્સર કયો રહેશે તો બી ઓક્સિટોક્સિન, બરાબર એટલે કે બહાર લાવવા માટે, એટલે કે જે મિલ્ક છે, બરાબર ઇન્જેક્શન રિફ્લેક્સ છે, એટલે કે જેને આપણે લેટ ડાઉન રિફ્લેક્સ પણ કહી શકાય, બરાબર એના માટે જવાબદાર ઓક્સિટોક્સિન છે. જો તમને પ્રોડક્શન માટે પૂછ્યું હોય તો પ્રોલેક્ટિવ છે તે ઓપ્શન આવી શકે. એટલે 6 નંબરનો MCQ એનો રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે, ઓક્સિટોક્સિન. હવે 7 નંબરનો MCQ છે તે જોઈએ. ધ સ્પિન બ્રાકિંગ ટેસ્ટનો યુઝડ ટુ ઇવેલ્યુએટ, બરાબર એટલે કે સ્પિન બાર્કિંગ ટેસ્ટ છે તેનો ઉપયોગ શેના મૂલ્યાંકન માટે થાય છે? ઓપ્શન એ ક્વોલિટી ઓફ બ્રેસ્ટ મિલ્ક, શું તે બ્રેસ્ટ મિલ્કની ક્વોલિટી માટે યુઝ થાય. ઓપ્શન બી સર્વાઇકલ મ્યુકસ ઇલાસ્ટિસિટી, એટલે કે જે સર્વાઇકલ મ્યુકસ છે એની ઇલાસ્ટિસિટી છે તે ચેક કરવા માટે. સી છે ફિટલ લંગ્સ મેચ્યુરિટી, બરાબર લંગ્સ છે તેની કેવી મેચ્યુરિટી થઈ તે. અને ડી છે પ્રેગ્નન્સી કન્ફર્મેશન, પ્રેગ્નન્સી કન્ફર્મેશન છે તેના માટે. ચારે 4 ઓપ્શનમાંથી આપણે જણાવવાનું છે, બરાબર. પ્રેગ્નન્સી કન્ફર્મેશન માટે USG છે તે, અથવા USG છે, અથવા તો જે પ્રેગ્નન્સી કિટ છે તે બધાના યુઝ કરી શકાય, બરાબર. ફિટલ લંગ્સ કેપેસિટી છે તે માટે પણ આ યુઝ ન થાય. ક્વોલિટી ઓફ બ્રેસ્ટ મિલ્ક છે તેના માટે પણ આ યુઝ કરી શકાય નહીં. એટલે બી ઓપ્શન સર્વાઇકલ મ્યુકસ ઇલાસ્ટિસિટી છે, બરાબર તેના માટે છે સ્પિન બાર્કિંગ ટેસ્ટ છે એનો ઉપયોગ કરી શકાય, બરાબર. વધારે ડિટેલમાં હવે નહીં જતા, કેમ કે સ્ટાન્ડર્ડ સિરીઝ છે અને બેઝિક સિરીઝમાં તમામ વસ્તુ છે ડિટેલમાં જોઈ લીધી, તેને આપણે વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. બાકી જે નવી અથવા તો જે અન્ય કોઈ MCQ બેઝ ક્વેશ્ચન હશે કે જે આપણે લાસ્ટ સેશનો છે બધા, બરાબર એમાં ચર્ચા નહીં કરી, તો તેમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીને તેને ટાઈમ આપશું. કેમ કે વધારે ને વધારે સબ્જેક્ટો અને વધારે ને વધારે સુપર મોસ્ટ IMP સબ્જેક્ટો તમામ નર્સિંગના છે અને MCQ કવર કરી શકાય તે માટે. હવે તેના પછી એટલે 7માં MCQ નો રાઈટ આન્સર રહેશે, બરાબર જે સ્પિન બાર્કિંગ ટેસ્ટ છે તે સર્વાઇકલ મ્યુકસ ઇલાસ્ટિસિટી, એટલે કે જે ઓપ્શન બી છે તે રાઈટ આન્સર હશે. હવે 8 છે વોટ ઇઝ અ બ્લેન્ડર રિંગ્સ, બરાબર એટલે કે બ્લેન્ડર્સ રિંગ્સ છે તે શું છે? ઓપ્શન એ છે નોર્મલ ફીડિંગ ઇન ધ લેબર. ઓપ્શન બી છે પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ. ઓપ્શન સી છે ટાઇપ્સ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. અને ઓપ્શન ડી છે પાર્ટ ઓફ પ્લેસેન્ટા. ચારે 4 ઓપ્શનમાંથી આપણે બ્લેન્ડર્સ રિંગ છે તે શું છે તે જણાવવાનું છે. ચારે 4 ઓપ્શન છે સરળ રીતે પહેલા સમજી લઈએ એટલે આપમેળે આપણે આન્સર આવડી જશે.
હવે જે ઓપ્શન એ છે ધ નોર્મલ ફીડિંગ ઇન લેબર. હવે લેબર છે એની નોર્મલ ફીડિંગ હોય બરાબર, તો બેન્ડલ રિંગ છે તે જોવા ન મળતી હોય તેવી સ્થિતિમાં સૌથી પહેલા તો બેન્ડલ રિંગ છે તે શું છે ને તે આપણે સમજવું જરૂરી છે. એટલે આપણે તમામ જે ઓપ્શન છે તે ખબર પડી જશે કે કયો સાચો જવાબ છે. તો જે બેન્ડલ રિંગ છે બરાબર તે શું છે, તો જ્યારે ઓબ્સ્ટ્રક્શન લેબર છે બરાબર, એટલે કે અવરોધ બાળકની જે સ્થિતિ છે તેમાં આવી ગયો હોય, તો અપર યુટ્રાઇન જે સિગમેન્ટ છે બરાબર, ત્યાં જે ફિટસ બહાર નીકળવાથી જે થીન અને શોર્ટ થાય બરાબર, એટલે ત્યાં ફિટસ બહાર નીકળવાનું છે, યુટ્રાઇન જે સિગમેન્ટ છે બરાબર અપર સાઈડનું ત્યાં, તો ત્યાં જે શોર્ટ એટલે નાનું અને થીક એટલે જાડું થાય બરાબર, જેથી વચ્ચેની જે લીટી છે તે દેખાઈ આવે બરાબર, તેને આપણે કહીશું તો બેન્ડલ્સ રિંગ છે તે કહેવામાં આવે છે. તો ચારે ચાર ઓપ્શન છે તેમાં એવી સ્થિતિ છે રિલેટેડ કઈ છે ને તે આપણે જણાવવાનું છે. તો ઓપ્શન એ છે બરાબર નોર્મલ ફીડિંગ ઇન લેબર, નોર્મલ ફીડિંગ ઓન લેબર છે તે ન જોવા મળે એટલે તે તો ન આવે. પછી ઓપ્શન બી પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ, એટલે કે પેથોલોજીકલ રિટ્રેક્શન આપણે કીધું છે બરાબર, એટલે કે જે હમણાં મેં તમને બરાબર બેન્ડલ્સ રિંગનું કીધું છે, એક આખી પેથોલોજીકલ એક પ્રક્રિયા છે, રિટ્રેક્શન છે તે જોવા મળતું હોય છે. એટલે ઓપ્શન બી છે તે આવી શકે. અને ઓપ્શન સી છે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. કોન્ટ્રાસેપ્ટિવ જે બધા ડિવાઇસ છે એનો ટાઈપ્સમાં તો સર્વાઇકલ કેપ છે, ન્યુઆ રિંગ છે બરાબર, તે બધી રીંગો અને સાધનો છે તે યુઝ થાય છે, એના માટે બેન્ડલ્સ રિંગ છે તે જોવા નહીં મળતી. ને ડી છે પાર્ટ ઓફ ધ પ્લેસેન્ટા. પ્લેસેન્ટા છે તેનો પાર્ટ તો છે, તે રિંગ છે તે નથી. એટલે બેન્ડલ્સ રિંગ છે બરાબર તે એક પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ છે બરાબર, તેવું આપણે કહી શકીએ, અથવા તે જ છે. એટલે આપણો 8મો 8 MCQ નો રાઈટ આન્સર ઓપ્શન બી હશે, પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ છે તે બરાબર. એટલે કંઈ પણ લેબર છે એમાં ઓબ્સ્ટ્રક્શનને લીધે જે બાળકની સ્થિતિ છે બરાબર તેવી જોવા મળે, અથવા તો તે સ્થિતિ જે આવી જાય છે, તે સ્થિતિ જે જોવા મળે જે આડી કે વગેરે છે, તેના લીધે જે અપર યુટ્રાઇન સિગમેન્ટ છે બરાબર, ત્યાં જે ફિટસ બહાર નીકળવા માટે જે થીન અથવા તો શોર્ટ થાય છે બરાબર, તે જે લીટી આકાર અથવા તો જે લાઈન જોવા દેખાય છે બરાબર, તેને છે આપણે બેન્ડલ્સ રિંગ છે તે કહેવામાં આવશે. 8 MCQ નો રાઈટ આન્સર ઓપ્શન બી રહેશે. ત્યાર પછી 9 MCQ વિચ ડ્રગ ઇઝ યુઝ ટુ સ્ટોપ પ્રીટર્મ લેબર બરાબર, જે ટોકોલાઇટિક એજન્ટ એટલે અધૂરા માસે થતી પ્રસૂતિને રોકવા માટે કઈ દવા યુઝ થાય છે તે આપણે જણાવવાની છે. તો ઓપ્શન એ છે ઓક્સિટોક્સિન, ઓપ્શન બી છે મેગ્નેશિયમ સલ્ફેટ, ઓપ્શન સી છે નિફેડિપિન અને ઓપ્શન ડી છે મિસોપ્રોસ્ટેલ. ચારે ચાર ઓપ્શન છે કઈ શેના માટે દવા છે તે યુઝ થાય છે બરાબર, તેની આપણે માહિતી મેળવી લઈએ એટલે આપણે આપમેળે છે ખબર પડી જશે કે જે આપણે 9 MCQ છે તેમાં પૂછવામાં આવ્યું છે તેનો રાઈટ આન્સર શું છે. ઓપ્શન એ ઓક્સિટોક્સિન બરાબર, જે યુટેરોટોનિક છે બરાબર, જે સંકોચન વધારવા અને ઇન્ડક્શન ઓફ લેબર છે તેના માટે યુઝ થતી હોય બરાબર, ને મોસ્ટ કોમન અને મોસ્ટ ફેવરિટ ડ્રગ કહી શકાય જેને ઓક્સિટોક્સિન છે તે. પછી ઓપ્શન બી છે મેગ્નેશિયમ સલ્ફેટ બરાબર, જે 32 વીકથી નાનું જે ફિટસ છે બરાબર એને સેરેબ્રલ પાલ્સી છે તેનાથી બચાવવા માટે, એટલે કે ન્યુરોપેથિક કઈ સ્થિતિ છે બરાબર, તેના યુઝ માટે છે તે યુઝ થાય, અથવા તો ન્યુરો પ્રોટેક્શન છે તેના માટે છે તેનો યુઝ થઈ શકે છે. ત્યાર પછી ઓપ્શન સી છે નિફેડિપિન બરાબર, જે કેલ્શિયમ ચેનલ બ્લોકર જે મેડિસિન છે તે, એટલે મસલ્સ રિલેક્સ કરે અને જે ફર્સ્ટ લાઇન છે ચોઇસ તરીકે પણ યુઝ થતી હોય પ્રીટર્મ છે તેમાં. ને ડી ઓપ્શન છે મિસોપ્રોસ્ટેટ બરાબર, જે પીપીએચ છે તેને પ્રિવેન્ટ અથવા પોસ્ટપાર્ટમ હેમરેજ છે તેને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થતી હોય છે. એટલે ઓક્સિટોક્સિન છે બરાબર, એ યુટેરોટોનિક છે, ઇન્ડક્શન ઓફ લેબર માટે યુઝ થાય. મેગ્નેશિયમ સલ્ફેટ છે બરાબર, તે સેરેબ્રલ પાલ્સી છે અને ન્યુરો પ્રોટેક્શન માટે યુઝ થાય છે. નિફેડિપિન છે બરાબર, તે કેલ્શિયમ ચેનલ બ્લોકર મેડિસિન અને મસલ્સ રિલેક્સ કરે અને ફર્સ્ટ લાઇન ઓફ ચોઇસ છે પ્રીટર્મ માટે. ડી ઓપ્શન છે મિસોપ્રોસ્ટેટ બરાબર, જે પીપીએચ એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ છે તેને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે. એટલે કે 9 MCQમાં આપણે વિચ ડ્રગ જે યુઝ સ્ટોપ પ્રીટર્મ લેબર, જે ટોકોલાઇટિક એજન્ટ છે તે આપણે પૂછવામાં આવ્યું છે, એટલે કે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી થશે, નિફેડિપિન છે તે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, ટોકોલાઇટિક એજન્ટ છે અને તે બરાબર ફર્સ્ટ લાઇન ઓફ ચોઇસ છે પ્રીટર્મ માટે, અને જે મસલ્સ છે તેને રિલેક્સ કરે છે, તેના લીધે છે પ્રીટર્મ છે તે અટકાવી શકાય બરાબર, એટલે અધૂરા માસે થતી પ્રસ્તુતિ છે તે રોકી શકાય. એટલે 9 MCQ નો રાઈટ આન્સર હશે ઓપ્શન સી નિફેડિપિન. હવે જે 10 MCQ છે તેની માહિતી મેળવી લઈએ. HELLP સિન્ડ્રોમ બરાબર, હેલ્પ સિન્ડ્રોમ છે ઇઝ અ સિવિયર કોમ્પ્લિકેશન ઓફ બરાબર, HELLP સિન્ડ્રોમ
એ શેની ગંભીર જટિલતા છે તે આપણે જણાવવાનું છે. ઓપ્શન એ ડાયાબિટીસ, ઓપ્શન બી સિવિયર પ્રી એક્લેમ્સિયા, ઓપ્શન સી ઇન્ફેક્શન અને ઓપ્શન ડી મલ્ટિપલ પ્રેગ્નન્સી. ચારે ચાર ઓપ્શનમાંથી આપણે હેલ્પ સિન્ડ્રોમ છે તેની જે સ્થિતિ અથવા ગંભીરતા છે તે શું છે ને તે આપણે જણાવવાનું છે. સરળ રીતે પહેલાં આપણે જે હેલ્પ અથવા તો HELLP છે બરાબર, તેનું આપણે સરળ માહિતી ફૂલ ફોર્મ છે તે જોઈ લઈએ એટલે બાકીના આન્સર છે તેની માહિતી આપણે મળી જશે. હવે HELLP ફૂલ ફોર્મ, તો H એટલે કે હિમોલાઇસિસ બરાબર, એટલે કે આરબીસીનું તૂટવું. પછી E અને L એટલે ઇલિવેટ લીવર એન્ઝાઇમ બરાબર, લીવરના જે એન્ઝાઇમ છે તે ઇલિવેટ થાય. અને પછી L અને P એટલે કે લો પ્લેટલેટ. આ રીતે તેનો સંપૂર્ણ મિનિંગ છે તે જોવા મળે છે. હવે ઓપ્શન એ આપણે આપ્યો છે ડાયાબિટીસ, જે GDA કહેવામાં આવે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ જેને કહેવામાં આવે છે. જેમાં બરાબર જે મેક્રોસોમિયા છે, પછી પોલીહાઇડ્રોમિયોસિસ છે અને હાઇપોગ્લાયસેમિયા છે, તેવું બધું થવાની શક્યતા રહેતી હોય છે બરાબર, એટલે કે તે સ્થિતિ છે તે જોવા ન મળે. અને બી ઓપ્શન સિવિયર જે પ્રી એક્લેમ્સિયા છે બરાબર, જે સિવિયર પ્રી એક્લેમ્સિયા છે તેના લીધે છે લીવર છે તેને અફેક્ટ કરતું હોય બરાબર, જે સિવિયર પ્રી એક્લેમ્સિયા છે તે લીવરને પણ અફેક્ટ કરે છે બરાબર, જે આપણે આગળ માહિતી છે તે બધી મેળવી ચૂક્યા છીએ. સી ઓપ્શન ઇન્ફેક્શન બરાબર, જેના જે સેપ્સિસ અથવા તો જે ક્રોનિનો એમોનાઇટિસ છે તે થવાના ચાન્સ રહેતા હોય છે. ડી ઓપ્શન છે મલ્ટિપલ પ્રેગ્નન્સી, તો મલ્ટિપલ પ્રેગ્નન્સી છે એ પ્રી એક્લેમ્સિયા છે તેનો જોખમ છે તે વધતો હોય છે બરાબર. અને આપણે શું પૂછવા આવ્યું 10માં MCQ છે તેમાં, તો HELLP સિન્ડ્રોમ છે તેને સિવિયર કોમ્પ્લિકેશન પૂછવામાં આવી છે, એટલે કે હિમોલાઇસિસ, આરબીસી તૂટે, EL એટલે ઇલિવેન્ટ લીવર એન્ઝાઇમ, લીવર એન્ઝાઇમ છે ઇલિવેટ થાય, ને LP એટલે લો પ્લેટલેટ થાય, તો તે સ્થિતિને કારણે થઈ શકે. તો આપણે જે ઓપ્શન બી છે સિવિયર પ્રી એક્લેમ્સિયા છે તેના લીધે છે બરાબર, લીવર છે તેમાં અફેક્ટ થાય છે, એના લીધે આ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. ને ડી ઓપ્શન મલ્ટિપલ પ્રેગ્નન્સી છે બરાબર, તે આ પૂછવામાં આવે તો તે પ્રી એક્લેમ્સિયા છે તેનું જોખમ વધારી શકે બરાબર, તેનું જોખમ છે તે વધે, અને પ્રી એક્લેમ્સિયા છે તેના લીધે લીવર છે તેમાં અફેક્ટ થાય. અને જે સિન્ડ્રોમ છે બરાબર, જે HELLP સિન્ડ્રોમ છે બરાબર, હેલ્પ સિન્ડ્રોમ છે તેની ગંભીરતા છે તે જટિલ થતી જોવા મળે છે, સિવિયર કોમ્પ્લિકેશન છે તે જોવા મળે છે. એટલે ઓપ્શન બી છે જે આપણા 10માં MCQ નો રાઈટ આન્સર રહેશે, સિવિયર પ્રી એક્લેમ્સિયા છે તે. હવે 11મો MCQ, વોટ ઇઝ ધ પ્રાઇમરી કોઝ ઓફ એક્સપેક્સિયા નિયોનેટ્રમ. નિયોનેટ્રમ છે તે આપણે પૂછવામાં આવ્યું છે, એક્સપેક્સિયા છે તે બરાબર, નિયોનેટ્રલમાં પૂછવામાં આવ્યું છે. ઓપ્શન એ છે હંગર એટલે ભૂખ લાગવી, ઓપ્શન બી હાઇપોક્સિયા, અને ઓપ્શન સી વિટામિન ડી ડેફિશિયન્સી, અને ઓપ્શન ડી છે સ્લીપિંગ ટુ મચ બરાબર. શું સ્લીપિંગ? તો ચારે ચાર ઓપ્શનમાંથી આપણે જણાવવાનું છે કે શ્વાસ લેવાની તકલીફ છે તેનું મુખ્ય કારણ શું, એટલે બાળકને જો એક્સપેક્સિયા થાય તો તેની મુખ્ય કારણ છે તે શું હોઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે સમજવું પડે કે એક્સપેક્સિયા છે નિયોનેટ્રમ તે શું છે બરાબર. એક જન્મ સમયે O2 ઘટી જાય બરાબર, ને જે હાઇપોક્સિયા એટલે કે જે CO2 વધી જાય, જેને હાઇપર ઓપનિયા છે તે પણ કહેવામાં આવે છે. ઓપ્શન એ આપણે આપ્યો છે હંગર એટલે ભૂખ લાગવી બરાબર, 6 મંથ જે મધરનું મિલ્ક છે બરાબર, તે દ્વારા છે તેની ભૂખ છે તે સંતોષવામાં આવે છે. અને જો બાળકને ભૂખ લાગે તો બાળક છે રડે બરાબર, બાળકને ભૂખ લાગે તો તે રડે છે, અને તેના દ્વારા ખબર પડે કે બાળક છે તે ભૂખું થયું છે. તો ડાયરેક્ટ માતાનું મિલ્ક છે તેને છે તે આપવામાં આવતું હોય 6 મંથ સુધી. એટલે તે ફર્સ્ટ MCQ ઓપ્શન એ છે તે રિલેટેડ નથી બરાબર. ઓક્સિજન રિલેટેડ બરાબર, અને જેમાં CO2 વધી જાય ને જેના લીધે જે સ્થિતિ જોવા મળે છે તે આપણે જણાવવાનું છે બરાબર, એટલે કે જે O2 ઘટી જાય તેવી સ્થિતિ છે તે આપણે જણાવવાની છે. અને ઓપ્શન બી છે હાઇપોક્સિયા બરાબર, હાઇપોક્સિયા છે ટર્મ છે બરાબર, જે O2 ઘટવું, ઓક્સિજન છે તે ઘટવું તેની ટર્મ છે, જેને ક્લિનિકલ અને મેડિકલ ટર્મમાં હાઇપોક્સિયા છે તે કહેવામાં આવે છે. એટલે રાઈટ આન્સર ઓપ્શન બી હશે, પણ સી અને ડી છે તેની પણ માહિતી મેળવી લઈએ. ઓપ્શન સી છે વિટામિન ડી બરાબર, જે ડેફિશિયન્સી એટલે કે તેના લીધે રિકેટ છે તે જોવા મળે બરાબર, વિટામિન ડી છે તેની ડેફિશિયન્સી હોય તો. ને ઓપ્શન ડી છે સ્લીપિંગ ટુ મચ એટલે કે જે બાળક છે તે સ્લીપિંગ ટુ મચ એટલે વધારે શું બરાબર, 16 થી 18 કલાક છે બરાબર દિવસમાં છે ઊંઘે તે સામાન્ય કહેવાય. જે બાળક છે બરાબર નોર્મલી છે 16 થી 18 વર્ષ છે તે ઊંઘ કરતું હોય છે શરૂઆતના જે સમય છે તેમાં, એટલે કે નિયોનેટ્રલનો જે સમય છે તેમાં. એટલે આપણો 11 MCQ છે બરાબર, એમાં ઓપ્શન એ છે હંગર તેનું આવે, ઓપ્શન બી હાઇપોક્સિયા O2 ઘટવું તે રાઈટ આન્સર છે. સી છે બરાબર, તેમાં રિકેટ જોવા મળે વિટામિન ડી ને લીધે. ને સ્લીપિંગ છે તે બાળક છે 16 થી 18 કલાક સ્ટાર્ટિંગમાં છે નિયોનેટ્રમ છે તેમાં જોવા
મળતી હોય કે વધારે ઊંઘ છે તે કરતું હોય છે. એટલે 11 MCQ છે તેમાં આપણે એક્સપેક્સિયા છે, ન્યુરોનેટ્રમ છે તેનું પ્રાઇમરી કારણ પૂછવામાં આવ્યું છે, કોઝ પૂછવામાં આવ્યું છે. તો પ્રાઇમરી કારણ છે તે હાઇપોક્સિયા, એટલે કે ઓપ્શન બી છે તે રાઈટ આન્સર રહેશે, બરાબર. 11 MCQ છે તેનો. હવે ત્યાર પછી 12 MCQ જોઈએ, એટલે કે 12મો છે તે ધ મોસ્ટ કોમન સાઇડ ફોર ધ યુટ્રાઇન ફાઇબ્રોઇડ ઇઝ. યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ, ગર્ભાશયની જે ગાંઠ માટેનું સૌથી સામાન્ય સ્થળ આપણે કયું છે તે જણાવવાનું છે. સૌથી સામાન્ય સ્થળ જણાવવાનું છે, બરાબર. યુટ્રાઇન ફાઇબ્રોઇડ છે તે. આ MCQ છે તેની પણ આપણે સરળ રીતે માહિતી છે તે મેળવી લઈએ. તો સૌથી પહેલા તો ફાઇબ્રોઇડ છે તે શું છે, બરાબર. જે યુટ્રસ છે તેમાં ગાંઠ એટલે કે માયોમેટ્રિયમની અંદર બને, બરાબર, તે સામાન્ય સ્થિતિ કહેવાય છે, બરાબર. એટલે કે આપણે યુટ્રામ્યુરલ ફાઇબ્રોઇડ છે, બરાબર, તે સામાન્ય સ્થિતિ છે તેવી ગણવામાં આવે, એટલે તેવી સ્થિતિ હોય તે. હવે આપણે શું પૂછવામાં આવ્યું છે કે એ ઓપ્શન એમાં છે આપણે શું આપ્યું કે સબ મ્યુકોસલ, બરાબર. એટલે કે જે 5 થી 10% છે જે જોવા મળે છે, બરાબર. જે મેચ્યુરેશન, બ્લીડિંગ અને ઇન્ફર્ટિલિટી છે તે ના કારણે છે તે જવાબદાર છે, તેના માટે હોય છે. બી ઓપ્શન છે ઇન્ટ્રામ્યુરલ, બરાબર. જે માયોમેટ્રિયમ છે, બરાબર, તેના લીધે નોર્મલ સ્થિતિ અથવા ફાઇબ્રોઇડ છે તે નોર્મલી છે તે સામાન્ય રીતે જોવા મળતા હોય છે. સી ઓપ્શન એ સબ સેરોસલ, એટલે કે પ્રીમેટ્રિયમ છે તેની બહારની બાજુએ છે તે જોવા મળતા હોય છે, એટલે ઉપસી આવે તેવી સ્થિતિ હોય. ડી ઓપ્શન છે સર્વાઇકલ, બરાબર. જેમાં 1 થી 2% છે તે ગાંઠ જોવા મળતી હોય છે, બરાબર. એટલે કે જો તમને એમ પૂછવામાં આવે કે મોસ્ટ કોમન સાઇડ ફાઇબ્રોઇડ, એટલે સામાન્ય રીતે અથવા કોમનલી મોસ્ટ કોમન પૂછવામાં આવે તો ઇન્ટ્રામ્યુરલ છે તે આવશે. હવે તમને કારણ પૂછવામાં આવે, બરાબર, મોસ્ટ કોમન બ્લીડિંગ માટેનું, તો સબ મ્યુકોસલ છે તે આવે. અને જો ફાઇબ્રોઇડ મેડિકલ નેમ પૂછવામાં આવે, બરાબર, ફાઇબ્રોઇડ છે તેનું મેડિકલ ટર્મમાં શું કહેવામાં આવે, તો માયોમા છે તે કહેવામાં આવે છે, બરાબર. ઘણીવાર પૂછવામાં આવે છે કે ફાઇબ્રોઇડ છે તેની મેડિકલ ટર્મ અથવા તો તેનું નામ શું છે, બરાબર. તો તમારે માયોમા લખવામાં આવે. જો તમને એમ પૂછવામાં આવે કે બરાબર કે મોસ્ટ કોમન સાઇડ ફાઇબ્રોઇડ, તો તમારે ઇન્ટ્રામ્યુરલ લખવાનું. અને જો તમને કારણ પૂછવામાં આવે તો સબ મ્યુકોસલ છે તે આવે છે, બરાબર. એટલે કે આપણો જે 12 MCQ છે, બરાબર, જેમાં આપણે પૂછવામાં આવ્યું મોસ્ટ કોમન સાઇડ ઓફ યુટ્રાઇન ફાઇબ્રોઇડ, મોસ્ટ કોમન સાઇડ પૂછી છે તો ઓપ્શન બી આવશે ઇન્ટ્રામ્યુરલ. જો તમને કોઝ પૂછ્યું હોય, કારણ પૂછ્યું હોય, બરાબર, મોસ્ટ કોમન બ્લીડિંગનું જે ફાઇબ્રોઇડ છે તેમાં, તો સબ મ્યુકોસલ આવશે. અને જો તમને ફાઇબ્રોઇડનું મેડિકલ ટર્મ અથવા નામ પૂછવામાં આવે અન્ય, તો માયોમા છે તે આવશે. હવે આપણે આજના સેશનનો લાસ્ટ MCQ જોશું, 13. વોટ ઇઝ કલ્ડોસેન્ટેસિસ યુઝડ ફોર, એટલે કે કલ્ડોસેન્ટેસિસ ઉપયોગ શેના માટે થાય છે, બરાબર. એટલે આપણે નીચેનામાંથી જણાવવાનું છે કે કલ્ડોસેન્ટેસિસ છે તેનો યુઝ શેના માટે થાય છે તે આપણે જણાવવાનું છે, બરાબર. સરળ રીતે MCQ છે તેની માહિતી મેળવી લે એટલે આપણે ખ્યાલ આવી જશે, બરાબર. જે કલ્ડોસેન્ટેસિસ છે તે શું છે અને શા માટે તેનો યુઝ કરવો જોઈએ. ઓપ્શન એ છે ટુ ચેક ફિટલ હાર્ટ રેટ, ફિટલ છે તેને હાર્ટ રેટ છે ચેક કરવા માટે. ફિટલ ડોપર છે, કાર્ડિયોટોકોગ્રાફી અથવા તો CTG કહીએ તે, અને પિનાર સ્ટેથોસ્કોપ છે તેનો યુઝ કરી શકાય. તેના માટે છે કલ્ડોસેન્ટેસિસનો ઉપયોગ કરવો છે તે જરૂરી નથી. બી છે ટુ ડિટેક્ટ ફ્લુઇડ ઓર બ્લડ ઇન ધ પંચ ઓફ ડ્રગલ્સ, બરાબર. એટલે ફ્લુઇડ છે તેનું જે બ્લડ છે, બરાબર, એને પાઉચ છે અને ડ્રગલ્સ છે તે ડિટેક્ટ કરવા માટે, બરાબર. એટલે ખાસ હવે તમને સમજાવી દઉં, બરાબર. જે કલ્ડોસેન્ટેસિસ છે તે શું છે, બરાબર. એક નીડલ છે જે પોસ્ટિરિયર વજાઇના છે ત્યાં ફોર્નિક્સમાંથી, બરાબર, એક પસાર કરી દેવામાં આવે અને યુટ્રસની પાછળ છે, બરાબર, પંચ અને જે ડ્રગલ્સ છે, બરાબર, તેમાંથી પસાર કરી અને બ્લડ અથવા પ્રવાહી છે તે ખેંચવામાં આવે અથવા તો મેળવવામાં આવે છે. શા માટે મેળવવામાં આવે, તો એનો યુઝ શું થાય, તો જો રપ્ચર એક્ટોપિક પ્રેગ્નન્સી છે તેના માટે, અને જો પેલ્વિકમાં કંઈ ઇન્ફ્લામેટરી ડિસીઝ છે, બરાબર, તેના માટે છે તે લેવામાં આવતું હોય છે, બરાબર. એટલે કે જે ફ્લુઇડ વગેરે છે તે લેવામાં આવે. સી ઓપ્શન છે ટુ ઇન્ડ્યુસ લેબર, બરાબર. ઇન્ડ્યુસ લેબર છે તેમાં ખાસ કરીને જે ઓક્સિટોક્સિન છે તેનો યુઝ થાય, IV લાઇન દ્વારા આપવામાં આવતું હોય. મિસોપ્રોસ્ટેલ છે તેનો જે ડ્રગ ઓફ ચોઇસ કહી શકાય. એના સિવાય એમ્યુનોટોમી છે એટલે કોથળી છે તે ફોડવામાં આવે, બરાબર, તે પટ્ટી છે તે વપરાતી હોય છે. અને તેના સિવાય, બરાબર, જે આપણો લાસ્ટ છે ડી ઓપ્શન ટુ મેજર પેલ્વિક સાઇઝ, બરાબર, તો પેલ્વી મેટ્રિક છે, બરાબર, તેના દ્વારા મેજર કરવામાં આવે છે, બરાબર. લેબર માટે ઓક્સિટોક્સિન, મિસોપ્રોસ્ટેલ છે, એમ્બ્રોઇડોટોમિક છે તે બધું કરવામાં આવે. અને જે મેજર પેલ્વિક સાઇઝ છે, બરાબર, તેના માટે પેલ્વી મેટ્રી છે તેનો યુઝ થતો હોય છે. અને
ફિટલ હાર્ટ રેટ છે તેના માટે રોપર છે, કાર્ડિયો ટોકોગ્રાફી છે અને પીનાર સ્ટેથોસ્કોપ છે તે બધાનો યુઝ કરી શકાય. એટલે આપણે 12 MCQ છે તેમાં આપણે ક્રસ્ટોસેન્ટેસિસ છે તે પૂછવામાં આવ્યું છે, એટલે બી ઓપ્શન છે બરાબર. ડિટેચ ફ્લુઇડ બ્લડ ઇન ધ પાઉચ ઓફ ધ ડ્રાગલ્સ, બરાબર. એટલે કે જે બ્લડ છે અથવા તો કંઈ ફ્લુઇડ છે તે કલેક્ટ કરવામાં આવતું હોય, બરાબર, જે પોંચ અને ડ્રાગલ્સ છે ત્યાંથી ખેંચવામાં આવે, બરાબર. જે આપણે નીડલ દ્વારા પોસ્ટિરિયર વજાઇના છે ફોર્નિક્સમાંથી પસાર કરી અને યુટ્રસની પાછળ, બરાબર, ત્યાંથી જે બ્લડ અને પ્રવાહી છે તે લેવામાં આવે. ને કંઈ એક્ટોપિક પ્રેગ્નન્સીનું રપ્ચર થયું હોય અથવા પેલ્વિક છે તેમાં કંઈ ઇન્ફ્લામેશન લાગે, બરાબર, તેના માટે તે નક્કી કરવા માટે યુઝ છે તે કરવામાં આવે છે. આપણો જે 13મો MCQ છે તેનો રાઈટ આન્સર ઓપ્શન બી હશે, ટુ ડિટેક્ટ ફ્લુઇડ ઓર બ્લડ ઇન ધ પંચ ઓફ ડ્રાગલ્સ, બરાબર. હવે આપણે જે નેક્સ્ટ MCQ છે, બરાબર, તેને તમારા માટે છે એકવાર જોઈ લઈએ, બરાબર. જે તમારે રાઈટ આન્સર છે તે કોમેન્ટ કરવાનો હશે, બરાબર. 140 100 MCQ નો વચ્ચે ગેપ રહી જાય. એ 100 MCQ છે, બરાબર, તે તમામ MCQ બેઝિક અને સ્ટાન્ડર્ડ સિરીઝ છે તેમાં આવરી લેવામાં આવેલા છે. એટલા માટે 100 MCQ છે આપણે સ્ક્રીપ કરી નાખ્યા છે, એટલે તમારો વધારે ટાઈમ છે તે ન જાય અને શોર્ટ ટાઈમમાં સારી પૂરેપૂરી જે ઓબીજી સબ્જેક્ટ છે તે તમારે યાદ રાખી શકો. ઇન GDM જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ વિચ સ્ટેજ ઇઝ ધ બેસ્ટ સ્ક્રીનિંગ? GDM ની તપાસ માટે કયો ટેસ્ટ રહેશે? ઓપ્શન એ છે ફાસ્ટિંગ બ્લડ સુગર, ઓપ્શન બી છે OGTT ગ્લુકોઝ ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ, અને ઓપ્શન સી હશે યુરિન સુગર ટેસ્ટ, અને ઓપ્શન ડી હશે HbA1c, બરાબર. ચાર ઓપ્શનમાંથી તમારે કોમેન્ટ કરવાનું છે કે 114માં MCQ નો રાઈટ આન્સર કયો રહેશે. વચ્ચે 13 થી 114 સુધી, બરાબર, જે 100 MCQ છે તે લગભગ બધા છે તે બેઝિક અને સ્ટાન્ડર્ડ સિરીઝ છે, બરાબર, એના રિઝનિંગમાં લગભગ કવર થઈ ગયા હતા. એટલા માટે એના અલગથી સેશન છે તે આપ સુધી રજૂ ન કરવામાં આવ્યા, જેથી તે સેશન છે લાસ્ટના બેઝિક સ્ટાન્ડર્ડ એ તમે જોઈ લેશો એટલે એ બધા કવર થઈ જશે. એટલે વધારે ટાઈમ આપણે ન લઈને જે એડવાન્સ સિરીઝ છે તે કમ્પ્લીટ થાય, એટલે જે આપણા અન્ય સબ્જેક્ટો છે બધા નર્સિંગના, બરાબર, જે ઓલ નર્સિંગ સ્ટુડન્ટ છે તેને યુઝફુલ થાય અને તમામ જે સ્પર્ધાત્મક એક્ઝામો છે તેમાં યુઝફુલ થાય, તે માટે અન્ય બધા સબ્જેક્ટો છે તે આપણે વ્યવસ્થિત નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી વહેલી તકે કરી શકીએ તે માટે. તો મિત્રો, આજે આપણે અહીં સુધી રાખશું. હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો. વધારે ને વધારે મિત્રો છે તમારા તેને શેર કરજો. ને જે હાલ સ્ટડી કરે છે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામો છે, બરાબર, તમામ ગવર્મેન્ટ એક્ઝામ છે તમામ આવી જાય, જે નર્સિંગ સબ્જેક્ટ છે તેમાં ઇન્ક્લુડ છે, એવી તમામ એક્ઝામો માટે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી હશે. અને હજી પણ સારામાં સારા સેશન દ્વારા સારામાં સારું જે મટીરિયલ છે અને તમારા સુધી તમામ સબ્જેક્ટો છે, આપણી જે માતૃભાષા ગુજરાતી છે અને અંગ્રેજી બંને, બરાબર, ભાષામાં રિઝનિંગ સાથે સરળ સમજૂતીમાં, બરાબર, નિવા મેડિકલના માધ્યમથી આપ સુધી તમામ માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે. તમામ ગુજરાતના નર્સિંગ ફિલ્ડને જોડાયેલ અને પેરામેડિકલ સ્ટાફ છે તમામને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે શેર કરવી, જેથી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે હરેક ગુજરાતી છે, બરાબર, ત્યાં સુધી પહોંચી શકે અને તમામને મદદરૂપ થઈ શકીએ. તો મિત્રો, આજે આપણે અહીં સુધી રાખશું. જય જય ગરવી ગુજરાત.